ગીર સોમનાથમાં પારમ પાલખી યાત્રાનું પ્રસ્થાન થયું હતું। કથાકાર રમેશભાઈ ઓઝાએ પારમ પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। સોમનાથ મહાદેવની બિલ્વાર્ચના પર અહીંયા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં આવેલા ભક્તોના સુવ્યવસ્થિત દર્શન માટે શુભકામના પણ પાઠવવામાં આવી હતી। ત્યારે ગીર સોમનાથની અંદર પારમ પાલખી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સોમનાથ મહાદેવની બિલ્વાર્ચના પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા હતા અને સાથે જ ભક્તોને સુવ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે તેવી પણ અહીંયા શુભકામના પાઠવવામાં આવી હતી। સૌને જય સોમનાથ। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન સોમનાથના ચરણમાં શીશ ઝુકાવવાનો અવસર મળ્યો। લગભગ આજથી 2-2.5 દાયકા પહેલા જ્યારે સોમનાથ આવતો ત્યારે મારા મનમાં એમ હતું કે સ્થાનને અનુરૂપ વિકાસ થવો જોઈએ અને સોમનાથ દાદાના ચરણમાં એ ભાવના પણ અનેક વાર મેં પ્રગટ કરેલી। સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે સોમનાથ ચંદ્રક મને આપીને આશીર્વાદ આપ્યા અને મેં દાદાના નમન તરીકે એ ચંદ્રકને સ્વીકાર્યો અને ત્યારે દાદાના ચરણમાં મેં એવી ભાવના વ્યક્ત કરી હતી કે પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણું ગુજરાતનું આ સોમનાથ, એને અનુરૂપ વિકાસ થવો જોઈએ। આજે જોઈને એટલી બધી ખુશી થાય છે। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના અંતિમ સોમવારે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શન માટે લાંબી કતારો લગાવીને ઉભા હતા। સોમનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો। ભગવાન સોમનાથના દરબારમાં ભગવાન સોમનાથની અહીંયા શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જે પ્રત્યેક શ્રાવણના સોમવારે ભગવાન સોમનાથ દાદાના ભક્તોને દર્શન આપવા મંદિરની બહાર આવે છે। આ પાલખી યાત્રાના દર્શન કરી અને ભાવિકો ધન્ય બન્યા હતા। છેલ્લો સોમવાર છે, બહુ જ ભીડ છે અને બહુ સરસ છે બધું। મંદિર એટલું ફાઇન છે, મંગલા આરતી કરી, બહુ સરસ દર્શન છે। બધી જગ્યાએથી બહુ પબ્લિક આવ્યું છે આજે અહીંયા, બહુ સરસ છે। બધાને સુખી રાખે અને નેક્સ્ટ યર બધા માટે બહુ સરસ જાય। વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા બહુ સરસ છે, લાઇનમાં દર્શન થાય છે, જરાય એટલી ભીડ નડતી નથી, તો બધાને વ્યવસ્થિત દર્શન થઈ જાય છે टाइम टू टाइम। साउथ कर्नाटका से हूँ, मैं रहती हूँ गुजरात से और 20 साल से रहती हूँ गुजरात से और मैं हर साल आती हूँ इधर। बहुत अच्छे से दर्शन हुआ। आज श्रावण सोमवार का लास्ट सोमवार था, बहुत अच्छा दर्शन हुआ। बहुत सपोर्टिव थे सब लोग, पुलिस है वो, बहुत धक्का मुक्की कुछ नहीं हुआ, बहुत अच्छे से दर्शन हुआ हमारा। जय सोमनाथ। મંદિરની અંદર ખૂબ સરસ રીતે વ્યવસ્થા છે, તેમજ પોલીસ સ્ટાફનો પણ ચુસ્ત બંદોબસ્ત છે। સાથે સાથે સોમનાથના ટ્રસ્ટી તેમજ સોમનાથના જે જવાનો છે એ લોકો પણ ખૂબ સરસ રીતે અહીંયાથી બંદોબસ્ત કર્યો છે અને આરતીની અંદર બધાય કોઈને અંદર ઊભા ન દેતા એક સાથે લાઇનસર બધાય આરતી કરતા જાય છે, સોમનાથ દાદાનો જય ઘોષ કરતા જાય છે અને બધાય આરતી કરે છે। શ્રાવણ મહિનાના